गुजरात के वडोदरा में संत शिरोमणि श्री गुरु रविदास महाराज की 650वीं जयंती वर्ष के उपलक्ष्य में समरसता संकल्प अभियान के तहत भव्य कलश यात्रा का आयोजन किया। गोल्डन चौकड़ी से हरणी भीड़भंजन हनुमान जी मंदिर तक इस कलश यात्रा का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में भारतीय जनता पार्टी के नेताओं और कार्यकर्ताओं की मौजूदगी रही। कैबिनेट मंत्री मनीषा वकील, भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, मेयर गीता मकवाणा, विधायकों, नगर सेवकों की उपस्थिति में ये यात्रा निकाली गई, जिसमें संत शिरोमणि श्री गुरुदास रविदास महाराज की 650वीं जन्म जयंती के उपलक्ष्य में कलश यात्रा का आयोजन किया गया। संत रविदास एक एवा संत थया था કે જેમને अस्पृश्यताનો ભાવ છોડીને સામાજિક સમરસતા માટે મને લાગે છે સૌથી પહેલું કામ આખા દેશમાં કોઈએ કર્યું, સંત રવિદાસજીએ કર્યું અને ત્યારબાદના લગભગ બધા સંતોએ એને અનુકરણ કર્યું। તો આ દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો સનાતન હિન્દુ સમાજમાં, હિન્દુ ધર્મમાં કદાચ એક એવા સંત થઈ ગયા કે જેમના કારણે 650 વર્ષનો ઇતિહાસ છે। અને આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજી સામાજિક સમરસતાની જે વાત કરે છે, મને લાગે છે કે સામાજિક સમરસતાના અગ્રબિંદુ કે અગ્રજ કોઈ હોય તો સંત રવિદાસ મહારાજ। સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિનું આ વર્ષ છે। એ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। એમના જન્મભૂમિ વારાણસીથી એમની પવિત્ર માટી આજે અંબાજીથી લઈને કર્ણાવતી સુધી અને કર્ણાવતીથી આજે બધા જ જિલ્લાઓમાં પહોંચવાની છે। વડોદરા મહાનગરમાં પણ આ પવિત્ર માટીનું આગમન થઈ ચૂક્યું છે। भव्य स्वागत संतो, महंतो, साधु संतो, आचार्यों, धारासभ्यश्री, सौ पदाधिकारी, संगठनना सौ कार्यकर्ताओं सौए आ माटीનું પૂજન અર્ચન કર્યું છે। આ પવિત્ર માટી આજે પદયાત્રાના સ્વરૂપમાં હરણી ભીડભંજન હનુમાન ખાતે આનો કળશની સ્થાપના થશે। આવતીકાલે સૌ વોર્ડ વાઇઝ પણ આ પ્રમાણે જન્મભૂમિની માટીનું વિતરણ થશે। ત્યારબાદ એક કળશ પણ સોસાયટી નીચે બધા ઘરો સુધી પહોંચે। એમના જીવનનો સંદેશ જે હતો મુખ્ય સામાજિક સમરસતાનો, એકજૂટતાનો, એ સંદેશો ઘર ઘર સુધી પહોંચે એ પ્રકારનો એક પ્રયત્ન એમના જીવન આ જન્મ જયંતિ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અનેકવિધ કાર્યક્રમોના માધ્યમથી આયોજન કર્યું છે।